રાજકોટની જ વાત કરીએ તો ધોરાજીમાં ઋતુજન્ય રોગચાળાએ લીધો છે ભરડો। ધોરાજી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓથી હવે ઉભરાઈ ગઈ છે અને તેવી તસવીરો તમામ સામે આવી છે। ધોરાજી સિવિલ હોસ્પિટલમાં ઓપીડીમાં દર્દીઓની લાંબી લાઈનો જોવા મળી રહી છે। સિવિલ હોસ્પિટલમાં રોજના 1000 જેટલા દર્દીઓનો ધસારો જોવા મળી રહ્યો છે। ગત મહિને સિવિલમાં 30,000થી વધુ દર્દીઓ નોંધાયા હતા, જ્યારે કે દૂષિત પાણીથી રોગચાળો વકર્યો હોવાનો સ્થાનિકોનો આરોપ ઉઠી રહ્યો છે અને આ સાથે રોગચાળાને લઈને સિવિલ હોસ્પિટલ તંત્ર હવે એલર્ટ મોડ પર આવી ગયું છે। સિવિલ હોસ્પિટલમાં જરૂરી દવાનો જથ્થો પણ ઉપલબ્ધ છે। લોકોની લાંબી કતારો છે એનું એક મુખ્ય કારણ છે કે ગંદકીવાળું પાણી, ડોળું પાણી, ખરાબ પાણી ને આખા શહેરમાં ગંદકી, એને હિસાબે અત્યારે ધોરાજીની પ્રજા હાવ રામ ભરોસે ચાલે છે ને બીજું કે કોઈ પણ જાતની નગરપાલિકા દ્વારા સફાઈ નથી કરવામાં આવતી। સુધરાઈ સભ્યો, સંસદ સભ્યો, ધારાસભ્યો કોઈ પણ કોઈને કાંઈ પડી નથી ને ક્યાંય કોઈ જાતની વિઝિટ લેતા નથી કે ધોરાજીમાં શહેરમાં ગંદકી કેટલી છે। ગુજરાતની સમગ્ર હોસ્પિટલોમાં એ સૌથી વધારે હશે અને છેલ્લા 6 મહિનામાં અમારી ઓપીડી 28-29 હજાર જેટલી રહેતી જ હોય છે, મુખ્યત્વે જનરલ ઓપીડી। અમારા પાસે દવાઓ સરકારશ્રીની તમામ પ્રકારની ઉપલબ્ધ છે અને કન્સલ્ટન્ટની, મેડિકલ ઓફિસર અને કન્સલ્ટન્ટ, આમાં ઓર્થોપેડિક છે, ફિઝિશિયન છે, ગાયનેક છે, બાળકોનો વિભાગ છે, આંખનો વિભાગ, એમાં ઓપીડી જોવા જાઓ તો દરરોજ 80-90-100ની આસપાસ હોય છે।